જિલ્લા પંચાયત પ્રમુખોએ પણ ધારાસભ્ય જેવી ગ્રાન્ટની માંગણી કરી છે। તો જિલ્લા પંચાયત પ્રમુખોએ પણ એમએલએ જેવી ગ્રાન્ટ માંગી છે। તો પંચાયત પ્રમુખોએ ધારાસભ્યો જેવી ગ્રાન્ટ માંગી હોવાનું સામે આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખોએ રજૂઆત કરી છે। તો ગ્રામસભાને મજબૂત કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે। ત્યારે દર મહિને સમીક્ષા બેઠક કરવા ભૂપેન્દ્ર પટેલે પ્રમુખોને ટકોર કરી હોવાનું સામે આવ્યું છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। જિલ્લા પંચાયત પ્રમુખોએ પણ ધારાસભ્ય જેવી ગ્રાન્ટ માંગી છે। તો પંચાયત પ્રમુખોએ ધારાસભ્યો જેવી ગ્રાન્ટ માંગી હોવાનું સામે આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રી સમક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખોએ રજૂઆત કરી છે। ગ્રામસભાને મજબૂત કરવા મુખ્યમંત્રીએ અપીલ કરી છે। દર મહિને સમીક્ષા બેઠક કરવા ભૂપેન્દ્ર પટેલે પ્રમુખોને ટકોર કરી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। જિલ્લા પંચાયત પ્રમુખોએ પણ ધારાસભ્ય જેવી માંગ કરી છે। ધારાસભ્ય જેવી ગ્રાન્ટની માંગણી કરી છે। ત્યારે પંચાયત પ્રમુખોએ ધારાસભ્ય જેવી ગ્રાન્ટ માંગી છે। ગુજરાતના વિકાસ માટે ધારાસભ્યોને સરકાર એક વિશેષ ગ્રાન્ટ ફાળવતી હોય છે, જેના થકી અલગ અલગ સુવિધાઓ અને તેની જરૂરિયાતોનો વિકાસ કરવામાં આવતો હોય છે। જો કે હવે ગુજરાતના ધારાસભ્યોની જેમ જિલ્લા પંચાયતના પ્રમુખોને ગ્રાન્ટ મળે તેવી એક નવી માગણી તમામ જિલ્લા પંચાયતના પ્રમુખોએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દિવાળી પછીની શુભેચ્છા મુલાકાતની અંદર રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખોએ શુભેચ્છા મુલાકાત કરી હતી, નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા। જો કે આ વખતે તેમણે મુખ્યમંત્રીને એવો અનુરોધ કર્યો હતો કે જેમ ધારાસભ્યોને સરકાર વિકાસની વિશેષ ગ્રાન્ટ આપે છે તેવી ગ્રાન્ટ તે જ રીતે અમને પણ આવી ગ્રાન્ટ ફાળવવામાં આવે, એટલે કે જિલ્લા પંચાયતના પ્રમુખોએ પણ ધારાસભ્યોની જેમ વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવી છે। જો કે મુખ્યમંત્રીએ પણ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે, હકારાત્મક લીધી છે અને આવનાર સમયમાં જિલ્લા પંચાયતના પ્રમુખોને વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે તે દિશામાં અત્યારથી જ અધિકારીઓએ કવાયત શરૂ કરી છે।